નમસ્કાર દર્શક મિત્રો, કચ્છીયા ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજ નગરપાલિકા ઓફિસ સામે આવેલી સોલાર લાઇટની બેટરી રાખવાની પેટી બની કચરાપેટી. આ રોજબરોજની સમસ્યાઓનું નિરાકરણ માંગે છે ભુજવાસીઓ. આજે આખું ભુજ સમસ્યાઓથી ઘેરાયેલું છે, ત્યારે ખુદ નગરપાલિકા ઓફિસને પણ આ સમસ્યાઓએ મૂકી નથી. કચરો, ગટર અને હવે નગરપાલિકા ઓફિસ સામે આવેલી આ સોલાર લાઇટની હાલત તદ્દન દયાજનક છે. નગરવાસીઓને આ બધી સમસ્યાના સમાધાન ક્યારે મળશે? લોકોના પ્રશ્નો ક્યારે હલ થશે? કોણ આપશે આ પ્રશ્નોના જવાબ? અત્યારે આપણે ભુજ નગરપાલિકામાં ઉભેલા છીએ અને તમને બતાવી છે કે આ સોલાર લાઇટ છે જે આ બેટરી ગાયબ થઈ ગઈ છે. સોલાર લાઇટ ખાલી આ શોભાની જ છે, પબ્લિકને બતાવવા માટે કે સોલાર લાઇટ છે. એવી 1 થી 2 થી 3 લાઇટો લાગેલી છે અહીંયા, પણ એકે ચાલુ નથી, બધી બંધ પડી છે. બેટરી મોટી બેટરીઓ આવી ક્યાં ગઈ ને કોણ લઈ ગયું એનો કોઈ અતોપતો નથી. શરમજનક વાત એ છે કે ભુજ નગરપાલિકાના દરવાજાની એક્ઝેક્ટ સામે 15 ફૂટની સામે જ કે દિલ્હી પ્રમુખની ગાડી બાજુ ઊભે છે ને અંદર પોતાની ચેમ્બરમાં જાય છે. ચીફ ઓફિસર, અધિકારીઓ લાઇટ દેખાતી નથી. આ ડબ્બા છે જે તમને બતાવીએ છીએ અમે. આ ડબ્બામાં કચરા છે, આ કચરા રાખેલા છે. ડબ્બા ડૂબ્યું, ઓઇલના ડબલા, ચોપડીઓ, વાટકા, આવા કચરા અંદર ભરેલા છે અને બેટરીઓ તો ગાયબ છે. જો પોતાના ઘરમાં ભુજ નગરપાલિકાની પોતાની ઓફિસમાં જો લાઇટ ન હોય, સોલાર લાઇટો ખાલી શોભાની હોય, જો અહીંયા ધ્યાન ન રાખી શકતા હોય તો ભુજ આખામાં એ શું ધ્યાન રાખશે આ નગરપાલિકા? હવે પ્રજા માટે કોઈ પણ જાતનું કામ હજી એવું નથી કર્યું કે આપણે એમ થાય કે વાહ કે કેટલા સારા કામ કરે છે, સફાઈ પણ થઈ જાય છે. એ લોકોને ખાલી ઓર્ડર દેવાનો છે, પણ વ્યવસ્થિત રીતે ઓર્ડર પણ નથી દઈ શકતા, કારણ કે કોઈ કાંઈ લાગે છે કોઈનું માનતું નથી. તમામ વોર્ડમાં જો કચરાના ઢગલા, પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, લાઇટની સમસ્યા, ભુજ આખું સમસ્યાથી આવું ઘેરાઈ ગયું છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ, ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ, નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984, 94272 72620. ઈમેલ newvarshani-electrical@hotmail.com. ત્રિમંદિર સામે આવેલી ગટર છેલ્લા 2 વર્ષથી સતત વહી રહી છે. તળાવના નાલામાં છોડવામાં આવતી આ ગટર લોકોના સ્વાસ્થ્યને હાનિકારક છે અને પર્યાવરણને પણ નુકસાનકારક છે. અત્યારે આપણે ત્રિમૂર્તિ મંદિરની સામે ઉભેલા છીએ અને આ ગટર અવારનવાર ન્યૂઝમાં બતાવવામાં આવે છે, પણ ભુજ નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસરનું પેટનું પાણી પણ નથી હાલતું, કારણ કે આ ગટર એની બાજુમાં, ઘરની બાજુમાંથી નથી જતી એટલે. અને આ ગટરનું પાણી 24 કુવાની આવ છે જે અમીસરમાં જાય છે, એ જે નાલો છે એમાં આ 24 કુવાની આવની અંદર આ ગટર નાખી દેવામાં આવી છે. અને કેટલા 4 થી 5 વર્ષથી આ ગટરનું પાણી, એક નાનું એવું ગટરનું કામ છે, એ નગરપાલિકા કરી નથી શકતી, તો બીજા શું કામ કરશે? ને જ્યારે આ વોર્ડના યાત્રાળુ, આ વોર્ડના માણસો, છોકરાઓ, બહેનો, ભાઈઓ અહીંયા વોકિંગમાં નીકળી એટલી બધી વાસ આવતી હોય છે કે ઊભી નથી શકતા, નથી બેસી શકતા. યાત્રાળુ આવે છે અને એ જ પ્રશ્ન છે કે આ ગટર આટલી ખુલ્લી છે મંદિરની સામે, તો શા માટે ગટરનું પાણી નાલામાં નાખી દીધું છે, બંધ નથી કરતા? ને ભુજ નગરપાલિકા દ્વારા કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે, પણ ખાલી પબ્લિકને દેખાવા માટે કરીને એક રિક્ષા ઊભી રાખી દે છે અને 4 કામદારો હોય એ સફાઈ કરતા હોય, પણ ગટર બંધ નથી થતી. આ ગટર ક્યારે બંધ થશે? જો નગરપાલિકાથી ગટર બંધ ન થતી હોય તો ગટરને પૂરી નાખો. આ નાલો પૂરાઈ જાય તો કાંઈ નહીં તો માણસો ફરી શકે, વાસ તો બંધ થાય ને આરોગ્યની ટીમ છે
તો આરોગ્યની ટીમ તો અહીંયા દેખાતી જ, દવા છાંટવા માટે જ દેખાતી. અમને પબ્લિકને, પ્રજાને પણ ખબર છે કે ગટર નગરપાલિકાથી બંધ થવાનું નથી. કારણ કે બંધ કરવા માટે એન્જિનિયરો જોઈએ, ટેકનિશિયન જોઈએ, પ્રમુખે રસ લેવો જોઈએ. કારણ કે આમાં ગટર બંધ કરવા માટે રસ લે, આમાં ગ્રાન્ટ તો પાસ થવાનું નથી. શા માટે રસ લે? આમાં મફતમાં હેરાન થવાનું છે, એટલે કોઈને રસ નથી કામ કરવામાં. હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જનો ખજાનો એટલે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ. ભુજનો એકમાત્ર હોમ એપ્લાયન્સીસનો એર કન્ડિશન શોરૂમ. અમારે ત્યાંથી આરઓ વોટર પ્યોરિફાય, ઘરઘંટી, ગેસ ચૂલા, પંખા, ઇસ્ત્રી, ઇન્ડક્શન ચૂલા, માઇક્રોવેવ ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર, જ્યુસર, ચીમની, ઇન્ડક્શન બેઝડ વાસણો, નોનસ્ટિક વાસણો, પિઝા મેકર, રાઈસ કુકર, ઇલેક્ટ્રિક ફ્રાય પેન, સેન્ડવિચ ટોસ્ટર, ચપાતી મેકર જેવી આધુનિક કિચનની લેટેસ્ટ આઇટમો તથા ફિલિપ્સ કંપનીની પર્સનલ કેરની આઇટમો જેવી કે હેર ડ્રાયર, સ્ટ્રેટનર, હેર રિમૂવર, પુરુષો માટેના ગ્રૂમિંગ મશીન સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીની તમામ આઇટમો વ્યાજબી ભાવે મળશે. અમારું સરનામું છે કચ્છ કિચન હોમ એપ્લાયન્સીસ, 6ઠી બારી રિંગ રોડ, જીએલ ડ્રેસીસની નીચે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9979782599 9033902050. ભુજના સ્ટેશન રોડ પર અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે. જામ થયેલા વાહનોને કારણે આ સમસ્યા માથાના દુખાવા રૂપ બની છે. આ ટ્રાફિક સમસ્યા માટે જવાબદાર કોણ છે તેની તપાસ જરૂરી છે. ભુજના સ્ટેશન રોડ પર આવેલી એસબીઆઈ બેંક સામેના રોડ પર અવારનવાર ટ્રાફિક જામ થઈ જાય છે. આ ટ્રાફિક જામને કારણે વાહનોના ખડકલા થઈ જાય છે તથા તેના ધુમાડાને કારણે વાતાવરણ પણ પ્રદૂષિત બને છે. આડેધડ કરાતા આ પાર્કિંગને કારણે આ ટ્રાફિક જામ કાયમની સમસ્યા બની ગઈ છે. વાહનોના પાર્કિંગ માટે બનાવેલા પ્લોટમાં પાર્કિંગ પ્લોટ બન્યા નથી. તેને કારણે ભુજ શહેરના મુખ્ય એરિયામાં આ ટ્રાફિકની સમસ્યા દરરોજ બને છે. તે સમસ્યાઓ ક્યારે દૂર થશે તેની તપાસ કોણ કરશે એની કોઈ પણ જવાબદારી લેવા તૈયાર નથી. અત્યારે આપણે ન્યૂઝ સ્ટેશન રોડ ઉપર ઉભેલા છીએ, સ્ટેટ બેંકની સામે ઉભેલા છીએ. આ મોટામાં મોટી બેંક અહીંયા આવેલી છે અને આખા કચ્છમાંથી સરકારી કર્મચારીઓ, મિલિટરીવાળા, એરફોર્સવાળા તમામના એકાઉન્ટ છે, આવતા જતા હોય છે. પણ જ્યારે ટ્રાફિકની વાત આવે, ગાડી પાર્કિંગની એટલી બધી તકલીફ પડે છે અને રોડ ઉપર ગાડીઓની પાર્કિંગ થયેલી હોય, જે આમ તમે જોઈ શકો છો. અને ભુજના વેપારીઓ, સારા બિલ્ડરો, અધિકારીઓ પોતાની મોંઘી કારો, જ્યારે ગાડીઓ આ રોડ ઉપર મૂકે છે ને, જ્યારે પાછા આવે ને ત્યારે એમાં મોટા ગોબા હોય છે. રૂપિયાની ગાડીમાં મોટા ગોબા જોઈને એનો લોહી ભરી જાય છે કે ભુજ આટલું મોટું બનાવ્યું પણ પાર્કિંગની વ્યવસ્થા ન થઈ. 30 થી 32 પ્લોટ પાર્કિંગ માટે ફાળવ્યા હતા, પણ એ પાર્કિંગવાળા પ્લોટ ક્યાં ગાયબ થઈ ગયા છે? ભાડા અને નગરપાલિકા એ બેની જવાબદારી છે. જે 32 પાર્કિંગ પ્લોટ ગાયબ થઈ ગયા છે એને ગોતીને ત્યાં પાર્કિંગ થાય એવી સગવડ કરો. નહીંતર રોડ ઉપર ટ્રાફિક સમસ્યા છે. ખાલી પોલીસ તંત્રનું વાંક નથી એકનો. ખાલી આપણે પોલીસ તંત્રમાં થોપી દઈએ કે પોલીસ પાર્કિંગ નથી હટાવતી, પોલીસ કામ નથી કરતી, પોલીસ આમ નથી કરતી. પણ પોલીસ એકલી શું કરે? જ્યારે પાર્કિંગ પ્લોટ બનાવેલા છે પાર્કિંગ કરવા માટે, એ જ મળતા ન હોય 32 પાર્કિંગ પ્લોટ, તો પાર્કિંગ કરવી ક્યાં? ને ભાડા તાત્કાલિક અસરથી પ્લોટ છૂટા કરાવી ને ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ. ટ્રાફિક સમસ્યા જોઈ રહ્યા છો. ત્યારે ટ્રાફિક પ્લોટની વાત કરીએ છીએ ત્યારે ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, જે ક્યારે દિવસના હોતા નથી ત્યાં, અને તેના કર્મચારીઓ એમ કહે છે કે સાંજે આવે 6 વાગ્યા પછી, તો ઓફિસ ટાઈમ બંધ થયા પછી આવવાનું શું કારણ છે? અને આ ઓફિસરો, પદાધિકારીઓ સાંતા કુકડી રમી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ભાડાવાળા નગરપાલિકાને મૂકે છે, નગરપાલિકા કલેક્ટરને કહે છે, કલેક્ટર ભાડાને કહે છે. આ તમામ 3 ઓફિસ છે એકબીજા ઉપર ફેંકે છે, પોતા ઉપર લેવા તૈયાર નથી. પાર્કિંગ પ્લોટ બનશે કે નહીં બને, આ એક વિચારોનો વિષય છે, ચિંતાનો વિષય છે. અને 2014 સુધી જો પાર્કિંગની વ્યવસ્થા થાય તો બહુ સારું કહેવાય. હરીભાઈ, તમે જ્યારે બેંકમાં આવો છો, તમારી કાર લઈને તો તમને શું તકલીફ પડે છે? મને પાર્કિંગની બહુ તકલીફ પડે. હોસ્પિટલ રોડ ઉપર પછી ન્યૂઝ સ્ટેશન રોડ ઉપર, 2 જગ્યા પછી બસ સ્ટેન્ડ ઉપર જ્યાં જઈએ ત્યાં પાર્કિંગની બહુ જ તકલીફ છે. તો આ તંત્રને પાર્કિંગની વ્યવસ્થા કરવી જરૂરી છે. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે. પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લ્યો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક
લીટરના RO સિસ્ટમ, 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે, એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા RO સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ RO સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. દિવસે ને દિવસે ખંડેર બનતું જાય છે ભુજનું પ્રસિદ્ધ વોકવે. આ વોકવેની પ્રસિદ્ધિ તેની સુંદરતાથી છે કે તેની સમસ્યાઓથી, એ જાણવું જરૂરી છે. તો શું આ વોકવેની તપાસ થવાની જરૂરી છે? ભુજ હમીરસર તળાવને કાંઠે આવેલું વોકવે આજે સમસ્યાઓથી ઘેરાયું છે. આ વોકવે જાહેર જનતાના હિત માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ કહેવાતા ભ્રષ્ટાચાર અને લોભવૃત્તિને કારણે તેની હાલત ગંભીર બની છે. આ વોકવે ભુજની જનતાની શાન છે, ત્યારે તેની હાલત ગંભીર શા માટે છે? તપાસ તાત્કાલિક થાય એ જરૂરી છે. મા ન્યૂઝની ટીમ ફરી એક વખત તમને લઈ આવી છે વોકવે ઉપર. કચ્છ ન્યૂઝની ટીમ અને મા ન્યૂઝ ટીમ અવારનવાર તમને ચેનલ ઉપર બતાવે છે કે વોકવેમાં કેટલો ભ્રષ્ટાચાર થયેલો છે. પબ્લિક જાગૃત થાવ, સંસ્થાઓ આગળ આવે, પણ એક જ સંસ્થાએ આવેદનપત્ર આપેલું છે હજી સુધી. તમામ કેટલી બધી સંસ્થાનો ટ્રસ્ટ છે, કેમ એ નથી બોલતું. ને બીજી વસ્તુ એ કે છેલ્લા કેટલો ટાઈમથી આ વોકવે એટલી ખંડેર, દિવસા દિવસ ખંડેર થતું જાય છે, પણ ભુજ નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસરે હજી સુધી અમને એવું નથી લાગતું, નથી પબ્લિકને લાગતું કે આની મુલાકાત લીધી હોય. તો શા માટે મુલાકાત નથી લીધી ને શા માટે ડરે છે અહીંયા આવતા? જો કોઈ ભ્રષ્ટાચાર ન કર્યો હોય તો અહીંયા આવવામાં બીક નહીં લાગે છે એને. અને લોક માંગણી એવી છે કે આ વોકવે આખું ખંડેર બની ગયું છે. લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચો પબ્લિકનો પાણીમાં મળી ગયો છે, ત્યારે નગરપાલિકા મૌન છે, કાંઈ બોલવા તૈયાર નથી, કોઈ કાગળિયા કોઈને આપવા તૈયાર નથી, કાંઈ બતાવવા તૈયાર નથી. તો એ શું કામ બીએ છે? અને આની તપાસ LCB દ્વારા થાય તો પાણીને દૂધ બહાર આવી જાય. તાત્કાલિક અસરથી આની ઇન્ક્વાયરી LCBને સોંપવામાં આવે એવી લોકની માંગણી છે. વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહે પણ આવેદનપત્ર આપેલું છે, કેટલી વખત રજૂઆત કરેલી છે, પણ કલેક્ટરશ્રી પણ મૌન છે. એ પણ કલેક્ટર ઓફિસ દ્વારા પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. તો શા માટે કાર્યવાહી કરવામાં નથી આવી? તેમના કોઈ અધિકારી કેમ ચેકિંગ કરવા નથી આવેલા? કારણ કે તમે આંધળો માણસ પણ જોવે તો એને ખ્યાલ આવી જાય કે કેટલો ભ્રષ્ટાચાર થયેલો છે અને કેટલી હદે આમાં ખાઈકી હશે, એ આપ સમજી શકો છો. લોક માંગણી એવી છે કે આપણી ભુજની જાબાજ LCB એટલા કેટલા બધા કેસો છે જે ઉકેલ્યા છે, અને આ LCBને જો આની તપાસ સોંપવામાં આવે તો તાત્કાલિક અસરથી આના ગુનેગારો પણ પકડાઈ જશે એવી લોક માંગણી છે. તો શું પ્રમુખ કે કલેક્ટરશ્રી કે આના ઉચ્ચ અધિકારીઓ LCBની તપાસ સોંપશે? ગુજરાતનો પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર. માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું ઘરનું ઘર, પ્રદૂષણ મુક્ત વાતાવરણ, મેઇન ગેટ, મેઇન રોડ પર પ્લાન્ટેશન, ક્લબ હાઉસ, યોગા પાર્ક, મંદિર, પાર્ટી પ્લોટ અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ. ભુજ ઇન્દ્રાબાઈ પાર્કને અડીને આવેલા બ્રહ્માકુમારી સંસ્થા પાસેના નાલામાંથી મળ્યું અધધ મેડિકલ વેસ્ટ. આ બિનજરૂરી દવાઓ જાહેર હિત માટે ગંભીર સમસ્યા છે. દિન પ્રતિદિન વધતા જતા નાલાઓના દબાણ સમસ્યારૂપ બન્યા છે, ત્યારે આજ રોજ બ્રહ્માકુમારી સંસ્થા નીચે આ નાલામાંથી મોટા પ્રમાણમાં બિનજરૂરી દવાઓનો વપરાયેલ જથ્થો મળી આવ્યો છે. આ મેડિકલ વેસ્ટ એ પર્યાવરણ તથા જનતાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. ભંગારની લાલચમાં ભંગારીઓ આવા વેસ્ટને કારણે
મોતના મુખમાં ધકેલાતા હોય છે. આવા મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવામાં ન આવે તે માટે તપાસ જરૂરી છે અને તપાસ બાદ યોગ્ય પગલાં લેવા પણ જરૂરી છે. આ મેડિકલ વેસ્ટની સમસ્યા માટે આપના અભિપ્રાય આપવા SMS કરો. મોબાઈલ નંબર 9725206135. અત્યારે આપણે બ્રહ્માકુમારી જે સંસ્થા છે એની બાજુ નીચેના નાલા ઉપર બેઠેલા છીએ આપણે, અને બતાવવામાં આવે છે કે આરોગ્ય જેટલી મેડિકલ સ્ટોર છે, જેટલી હોસ્પિટલો છે, એની વેસ્ટ દવાની બોટલું કે એક્સપાયર્ડ થયેલી દવાની બોટલું હોય છે કે ગ્લુકોઝના બાટલા હોય છે, જેવી દવાઓ છે જે તે ગામની બહાર નાશ કરવો જોઈએ. અન્યથા જે આ વેસ્ટ જે ઉપાડે છે એને આપવો જોઈએ. પણ આ સંસ્થાઓ, આ દવાખાનાઓ, આ હોસ્પિટલવાળા ડૉક્ટરો પોતાના સ્વાર્થ માટે કરી અને આ નાલામાં અસંખ્ય બાટલાઓ ફેંકી દીધા છે. અસંખ્ય આ દવા નાલાની અંદર છે. એક નથી 400 થી 500 બોટલો છે. આ બોટલો ડૉક્ટરોને એટલી ભાન નથી પડતી, એટલા ભણેલા અને એજ્યુકેટેડ પોતાને ડૉક્ટર કહે છે એટલી ખ્યાલ નથી આવતી કે આ બાટલાઓ બધા દવાથી ભરેલા હોય, કેમિકલથી ભરેલા હોય ને 400-500 બાટલા જે વેસ્ટ, જે એક્સપાયર્ડ થઈ જાય છે, જે કામ નથી આવતા, ઝેરી બની જાય છે, એ નાલાની અંદર ફેંકી દીધા છે. તો આવા બાટલા શા માટે ફેંકવા જોઈએ અને કોને ફેંક્યા? કારણ કે આમાં બધા માર્કા લાગેલા હશે, કઈ હોસ્પિટલના છે, અને કોણ ફેંકવા આવ્યું હતું? તાત્કાલિક અસરથી આની ધરપકડ કરવી જોઈએ અને પકડવા જોઈએ. કારણ કે ઝેરી દવા છે. આ કોઈ ગાય, ઢોર, બકરા પીએ આ દવાવાળું પાણી તો એ મરી શકે છે. નાના બાળકોને પણ હાથમાં આવે તો પણ એ પણ મરી શકે છે. ને તમામ ડૉક્ટરોને અને એના કમ્પાઉન્ડરોને તાકીદ કરવામાં આવે કે જે માણસોને વેસ્ટ ફેંકવા માટે મૂકે છે ને એ ભુજ શહેર ગામની બહાર ફેંકે, દૂર જંગલમાં, જેથી કરીને કોઈને નુકસાની ન કરે. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિનખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિનખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે. આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. નાલાઓ પર કરાયેલા ગેરકાયદેસર બાંધકામને કારણે નાલાઓ બન્યા છે ચર્ચાના મુદ્દા. આવા બાંધકામો સામે તપાસ જરૂરી છે. ભુજ શહેરમાં આવેલા નાલાઓ શહેરના હિત માટે બનાવવામાં આવ્યા છે, પરંતુ આ નાલા ઉપર કહેવાતા ગેરકાયદેસર બાંધકામ તથા દબાણ અને પુરાણને કારણે આ નાલા ગેરકાયદેસર પ્રવૃત્તિના કેન્દ્ર બન્યા છે. આવા નાલાઓ ઉપર થતા બાંધકામની મંજૂરી કેમ મળે છે એની તપાસ જરૂરી છે. આ દબાણની પ્રવૃત્તિ આજે સમાજને નુકસાનકારક છે. અત્યારે આપણે બ્રહ્માકુમારીની બાજુમાં આવેલું નાલું છે, જે બ્રહ્માકુમારી એક સંસ્થા ચલાવે છે, જે કચ્છ મિત્રોની પાછળ આવેલી એક છે. અને આ તમને જે નાલું અમે બતાવી રહ્યા છીએ એ નાલાની અંદર અમે ઉભેલા છે. અને ખૂબીની વસ્તુ એ છે, વિચારોની વસ્તુ, કે આપણે સારી રીતે નાનો એવો બંગલો બનાવતા હોય કે મકાન બનાવતા હોય ત્યારે આપણે મંજૂરી નથી મળતી કે તમારા આ નથી, તમને આમાં આ ભાડાના નિયમ પ્રમાણે નડે છે. એક બાજુ આપણે નાલાની અંદર આવીને જોઈએ ને તો બધા નિયમો છે ને એ બધા વીંટી ને પાણીમાં ફેંકી દીધા છે. કારણ કે આ નાલા ઉપર આટલું મોટું કન્સ્ટ્રક્શન કરી ને નાલો પૂરી દેવામાં આવ્યો છે. ઉપર દાડી ભરી છે, મોટી દાડીઓ છે, કોલમ બીમ ભરેલા છે, અને સારી એવી જમીન, મેક્સિમમ નાલો આ સંસ્થા દ્વારા પચાવી પાડવામાં આવ્યો છે. કારણ કે નાલાની ઉપર જ મેક્સિમમ આ બાંધકામ થયેલું છે. તો મંજૂરી આપી તો આ મંજૂરી નાલા ઉપર કોને આપી? અને જે અધિકારી હતા એને એટલો વિચાર નહીં આવ્યો નાલા ઉપર બાંધકામ કરી ને ઉપર આપણે બાંધકામની મંજૂરી આપી છે
એ ભાડાના નિયમ કે આ રેવન્યુ નિયમથી વિરુદ્ધ કામ થાય છે. આખું નાલું જ ખાઈ ગયા માથે દાઢી ભરીને. આ કેટલી શરમજનક વાત કહેવાય. જો આવા દબાણો ભુજમાં કેટલાય છે, શું દૂર થશે કે નહીં થાય? આ લોક માંગણી છે આવી. અત્યારે આપણે બ્રહ્મા કુમારીનો જે નાલો છે એની પાછળ ઉભેલા છીએ. તમને અંડરગ્રાઉન્ડ બતાવ્યું. અંડરગ્રાઉન્ડ નાલામાંથી એમ બહાર આવ્યા છીએ. ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ નાલાની માથે કેટલું મોટું કન્સ્ટ્રક્શન થયેલું છે. ને ઓમ તમે જોવા જાઓ બીજી રીતે તો આટલો મોટો નાલો છે આવી રહ્યો છે, તેમાં મેક્સિમમ આ દબાણમાં જ છે આખું. તો શું મંજૂરી દેતા પહેલાં કોઈ અધિકારી વિચાર નહીં કર્યો હોય કે નાલાની વચ્ચોવચ્ચ આટલું મોટું બાંધકામ થાય છે, આ પુલની નાલો બંધ કરી ને એના ઉપર બાંધકામની મંજૂરી આપી છે? એનો મતલબ એમ કે કાંઈ જોયું જ નથી, આંખ મીચી ને મંજૂરી આપેલી છે. આવા બાંધકામ ને આવી મંજૂરીમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે, એ તમે જોઈ શકો છો. એમાં કોઈને કહેવાની જરૂર નથી. તંત્ર પોતાની જાગૃતિ બતાવવી જોઈએ ને આવા ગેરકાયદેસર દબાણ છે, ગેરકાયદેસર દબાણ હોય, ગેરકાયદેસર નાણાં દબાવેલો હોય, તાત્કાલિક અસરથી આને દૂર કરવા જોઈએ. અને આવા આપણા ઐતિહાસિક ભુજના નાલા છે બધા, એને આવા દબાણકારોથી દૂર કરવા જોઈએ, તાત્કાલિક અસરથી મુક્ત કરાવો. પ્રિન્સ હેન્ડલૂમ આપના ઘરને સજાવવા માટે અતિ આધુનિક હેન્ડલૂમનો ખજાનો એટલે પ્રિન્સ હેન્ડલૂમ. અમારી પાસે ખાસ આપના માટે સોફાના કાપડની વિશાળ રેન્જ તેમજ લેટેસ્ટ વેરાયટીના અલગ અલગ જાતના વોલપેપર સાથે ફિટિંગની સુવિધાઓ તો ખરી જ. વુડન ફ્લોર, ફ્લોર કાર્પેટ, ઓફિશિયલ બ્લાઇન્ડ્સ, મેટ્રેસમાં વિશાળ અને અતિ આધુનિક રેન્જ, તે પણ એક જ છત નીચે. પ્રિન્સ હેન્ડલૂમ લાવ્યા છે કચ્છની જનતા માટે સૌપ્રથમ વખત 3+2 ના તૈયાર સોફા માત્ર 12,999 સાથે હોમ ડિલિવરી ફ્રી. પડદા અને સોફાનું કાપડ તેમજ વોલપેપર હોલસેલના ભાવે મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે પ્રિન્સ હેન્ડલૂમ. ધી ડેકોર કંપનીના પડદાનું કલેક્શન નિહાળવા પધારશો. સરનામું પ્રિન્સ હેન્ડલૂમ, જૂની શાક માર્કેટ, ચોક ફળિયા, ભુજ, કચ્છ. ફોન નંબર 02832250921. મોબાઈલ નંબર 9925336737. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. મીઠિયારી ગામના સલમાબેન રસોઈ બનાવતા અચાનક પ્રાઇમસ ફાટતા સંપૂર્ણ રીતે દાઝી ગયા. તેમને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. લખપત તાલુકાના મીઠિયારી ગામના સલમાબેન અશરફ કે જેઓના લગ્ન 12 મહિના પહેલા જ થયા હતા, તેઓ આજે પોતાના ઘરે પ્રાઇમસ પર રસોઈ બનાવતા હતા ત્યારે અચાનક જ પ્રાઇમસ ફાટતા આગની ઝાડ તેમના શરીરે લાગતા તેઓ આખા શરીરે સંપૂર્ણ બળી ગયા છે. તેમને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાર્દિક નિમંત્રણ. શ્રી ગણેશાય નમઃ, શ્રી ઉમિયાય માતા નમઃ. શ્રી નેત્રા માતાજીના સ્વર્ગસ્થ પચાણભાઈ ભાણજીભાઈ માકાણી પરિવાર દ્વારા બેંગ્લોર ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથા વક્તા પરમ પૂજ્ય શ્રી ડોક્ટર હિતેશજી મહારાજ, અધ્યક્ષ મહાલક્ષ્મીધામ ભુજ કચ્છ. કથા પ્રારંભ સંવત 2070 કારતક સુદ 8મ તારીખ 10/11/2013 રવિવાર. પોથી યાત્રા સંવત 2070 કારતક સુદ 8મ તારીખ 10/11/2013 ના શુભ દિને સવારના 8 કલાકે પોથી યાત્રા નિવાસ સ્થાનેથી કથા સ્થળ પર જવા નીકળશે. શ્રી કૃષ્ણ પ્રાગટ્ય સંવત 2070 કારતક સુદ 11 બુધવાર તારીખ 13/11/2013 ના રોજ. રાસલીલા સંવત 2070 કારતક સુદ 12 ગુરુવાર તારીખ 14/11/2013. રૂક્ષ્મણી વિવાહ સંવત 2070 કારતક સુદ 13 શુક્રવાર તારીખ 15/11/2013 સાંજે 6 કલાકે. કથા વિરામ સંવત 2070 કારતક પૂનમ રવિવાર તારીખ 17/11/2013. કથા શ્રવણ સમય સવારે 9 થી બપોરે 12 કલાક સુધી, બપોરે 3 થી સાંજે 6 કલાક સુધી.
કથા વક્તા પરમ પૂજ્ય શ્રી ડોક્ટર હિતેશજી મહારાજ, અધ્યક્ષ મહાલક્ષ્મીધામ ભુજ કચ્છ. નમ્ર નિવેદન, નિત્ય કથા શ્રવણ કર્યા બાદ મહાપ્રસાદ લઈને પાવન થશો. બહાર ગામથી પધારનાર શ્રોતાજનો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કથા સ્થળ શ્રી ઉમિયા ભવન 980 હમીનગર RPC લેઆઉટ, વિજયનગર, બીજો સ્ટેજ, બેંગ્લોર 560040. નિમંત્રક શ્રી શિવજીભાઈ ઉર્ફે વેલજીભાઈ ભીમજીભાઈ માકાણી, બેંગ્લોર. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ગોવા જતા ગુમ થયેલા 4 વ્યક્તિમાંથી એક ગુજરાતી યુવાનની લાશ મળી. સાથે ગયેલી મહિલા અને 2 યુવાનો વિશે ગૂંટાતું રહસ્ય. બાવળા તાલુકાના જેકડા ગામમાં ધીંગાણું. સામાન્ય બાબતે મારામારી થતા ચાચરવાડી વાસણાના સરપંચનું મૃત્યુ. અડવાણી ચૂંટણી લડશે, પરંતુ મોદી જ PM બનશે. હું સરકારમાં સામેલ થઈશ નહીં, માત્ર પક્ષની સેવા કરીશ. રાજનાથસિંહનો દાવો. 6 મહિના બાદ પાકિસ્તાન પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફને મળી ડબલ રાહત. વધુ એકાદ 2 કેસ પેન્ડિંગ હોવાથી પાકિસ્તાન નહીં છોડી શકે. અમેરિકાની સંરક્ષાત્મક ઉપકરણોની નિર્માતા કંપની લોકહીડ માર્ટિન દ્વારા વિશ્વના સૌથી ઝડપી જાસૂસી વિમાનનું નિર્માણ કાર્ય શરૂ કરાયું. બરોડા એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત. અમદાવાદના એક પરિવારના 6 સભ્યોનું ઘટના સ્થળે મોત. કોલકાતાના ઈડન ગાર્ડનમાં સચિન માત્ર 10 રન બનાવીને આઉટ. ચાહકો નિરાશ. યૌન શોષણના આરોપમાં ભાગતા ફરતા નારાયણ સાંઈની ઓજસ્વી પાર્ટી પણ વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીમાં. અમેરિકા ઝૂક્યું. નરેન્દ્ર મોદીને વિઝાની અરજી માટે આપી મંજૂરી. સામાન્ય વ્યક્તિની જેમ અરજી કરી શકે. દિલ્હીમાં ફેશન ડિઝાઇનરનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે મથુરામાં કરાયું 5 દિવસ સુધી દુષ્કર્મ. વિધાનસભા ચૂંટણી પહેલા માયાવતીને વધુ એક રાહત. ઇન્કમટેક્સ વિભાગે માયાવતીના ભાઈના 400 કરોડ રૂપિયા પરત આપ્યા. છત્તીસગઢ રેલીમાં બોલ્યા મોદી, કોંગ્રેસ સત્તામાં હોત તો છત્તીસગઢનો 1 કિલો કોલસો પણ ન બચત. મુંબઈની અંધેરીમાં ઝડપી કારે 2 લોકોને કચડ્યા, એકનું મૃત્યુ. ડુંગળી પછી હવે ટમેટાએ આપ્યો ઝટકો. દિલ્હીમાં ટમેટાના ભાવ 90 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા. નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશના બહરાઇચમાં રેલી માટે અનુમતિ મળી. શુક્રવારના રેલી યોજાશે. બેંગ્લોરમાં ફેસબુક બોયફ્રેન્ડના રિજેક્ટ કરવા પર 14 વર્ષની સગીરે આત્મહત્યા કરી. છોકરાની ધરપકડ કરાઈ. યુપીમાં જનહિત કાર્યોમાં પારદર્શકતા લાવવા માટે શાસનાદેશ ઓનલાઈન શરૂ કરાશે. યુપી મુખ્ય સચિવ જાવેદ ઉસ્માનીએ જણાવ્યું. અલગ તેલંગાણા મુદ્દે મંત્રીઓના સમૂહ GOMની બેઠક આજે સુશીલકુમાર શિંદેની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાઈ. બ્રિટનના રાજ પરિવારના પ્રિન્સ ચાર્લ્સ અને તેની પત્ની કેમિલાએ ભારતના 9 દિવસના પ્રવાસમાં ઋષિકેશમાં ગંગા આરતી કરી. ગૂગલનું અત્યાર સુધીનું સૌથી એડવાન્સ વોઇસ સર્ચ લોન્ચ કરાયું. હવે ટાઈપ કર્યા વગર માત્ર બોલીને પણ જાણકારી પ્રાપ્ત થઈ શકશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.